નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર, આખા દેશ માટે આજે ખૂબ અગત્યના સમાચાર આવી ગયા છે। મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, આખા દેશમાં હવે નવો કાયદો લાગુ થઈ ગયો। સાવધાન, મોટા સમાચાર। તો ગુજરાતની અંદર પણ નવું બિલ જાહેર થઈ ગયું છે। તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી મોટા સમાચાર જાણી લેજો। આવતીકાલે ગુજરાતમાં આંધી, તોફાન, ધૂળની ડમરીઓ ઉડશે, સાવધાન, સૌથી મોટી આગાહી થઈ ગઈ છે। તો ખેડૂતો માટે નવું મશીન આવી ગયું છે, 15 સેકન્ડમાં કામ થઈ જશે। ખેડૂતોને સૌથી મોટો ફાયદો, ઇલેક્ટ્રિક વાહનોમાં ટેક્સ ઘટાડી દીધો છે। ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત, પીએમ કિસાનનો 20મો હપ્તો સૌથી મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ, આવતીકાલથી ગુજરાતમાં આંધી સાથે ધૂળની ડમરીઓ ઉડવાની છે। ભારે આગાહી કરી નાખવામાં આવી છે। ફરી એકવાર ગુજરાતના હવામાનની અંદર પલટો આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। આંધી તોફાનની આગાહી, મોટી આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી છે। સાથે સાથે તાપમાનમાં ઘટાડો થવાની આગાહી પણ કરી છે। તો આવતીકાલે 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડશે, મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે, તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે। તો તમામ ગુજરાતીઓ નોંધી લેજો, આવતીકાલે 21 એપ્રિલે ધૂળની ડમરીઓ ઉડશે, આંધી તોફાનની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો, આજના મોટા સમાચાર, વાલીઓ માટેના સમાચાર, ફરી એકવાર મોકો આપી દેવામાં આવ્યો છે। આરટીમાં એડમિશન માટે વાલીઓને ફરી એકવાર ફોર્મ ભરવા માટે મોકો આપવામાં આવ્યો છે। જ્યાં મિત્રો, આરટીની અંદર જે વાલીઓએ ફોર્મ ભર્યું હતું ને એના ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા, એવા તમામ અરજદારો, તમામ વાલીઓને વધુ એક તક આપવામાં આવી છે। તો જે વાલીઓના ફોર્મ રદ થઈ ગયા હતા, અમાન્ય ગણવામાં આવ્યા હતા, એવા અરજદારોને ફરીવાર અરજી કરવાની એક તક આપવામાં આવી છે। એ તમામ વાલીઓ ફરીવાર અરજી કરી શકશે અને તેમના જરૂરિયાતના ડોક્યુમેન્ટ આપી શક્યા નથી, એ ડોક્યુમેન્ટ આપીને અરજી કરવાનો એક છેલ્લો મોકો આપવામાં આવ્યો છે। અને આ મોકો 3 દિવસનો આપવામાં આવ્યો છે। 3 દિવસમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। એટલે કે 21 તારીખ આવતીકાલથી 23 એપ્રિલ સુધી, એમ 3 દિવસમાં તમારે ડોક્યુમેન્ટ આપી દેવાના રહેશે। ફરીવાર તમને અરજી કરવાની એક તક આપવામાં આવી છે। તો આરટીની અંદર એડમિશન, જે વાલીઓના ફોર્મ અમાન્ય ગણ્યા હોય એવા તમારા જેટલા પણ વાલી મિત્રો હોય એને અત્યારે સમાચાર મોકલી દેજો। 3 દિવસનો ખાલી મોકો આપવામાં આવ્યો છે। ફટાફટ વહેલી તકે આ વિડીયો એના સુધી પહોંચાડી દેજો। ત્યાર પછીના મિત્રો, આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણવાના છે। મોદી સરકાર આખા દેશમાં એક નવો કાયદો લાગુ કરી નાખ્યો છે, પણ એની પહેલાં ગુજરાતની અંદર પણ એક નવું બિલ આવી ગયું છે। બિલ વિશે મિત્રો આપણે જાણવાના છીએ। ગુજરાતની અંદર ગોવંશ સંવર્ધન બિલ, એક નવું જ બિલ પશુપાલકો માટે લાગુ થવાનું છે, પશુઓ માટે લાગુ થવાનું છે। મોટા સમાચાર, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં છેલ્લા જ દિવસે ગુજરાત ગોવંશ સંવર્ધન વિધેયક 2025, આ નવું બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું હતું। આ કાયદો અમલમાં આવતા જ પશુપાલકોને પોતાના પશુના સંવર્ધન માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કૃત્રિમ બીજદાનના ડોઝ મળવાથી પશુઓની આવનાર પેઢીની ગુણવત્તા જળવાઈ રહેવાની છે। આમાં ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાવાળા ડોઝ આપવામાં આવશે, જેથી પશુની આવનાર પેઢી ખૂબ સારી ગુણવત્તાવાળી પેદા થાય, પશુની સારી એવી નસલ પેદા થાય, એને ધ્યાને રાખીને આ નવું બિલ લાગુ કરવામાં આવ્યું છે। આ કાયદાની અંદર વિવિધ પ્રવૃત્તિ અને પ્રક્રિયાનું નિયમન કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે। કઈ પ્રક્રિયા અને કઈ પ્રવૃત્તિઓનું નિયમન કરવામાં આવશે? તો વીર્યનું ઉત્પાદન,
એની પ્રક્રિયા, એનો સંગ્રહ, વેચાણ અને વિતરણ જેવી પ્રવૃત્તિઓનું નિયમન કરવામાં આવશે, દેખરેખ કરવામાં આવશે, કેવી રીતના ઉચ્ચ ગુણવત્તાવાળું વીર્ય ઉત્પાદન થાય છે અને કેવી રીતના એનો ઉપયોગ કરવામાં આવે છે એનું ધ્યાન રાખવામાં આવશે. પશુ સંવર્ધનમાં સાંઢપાડાનો ઉપયોગ થાય છે કે કેમ એની પણ જાળવણી કરવામાં આવશે. કૃત્રિમ ગર્ભાધાર અને તેની સાથે સંકળાયેલી આનુવંશિક તમામ બાબતોનું નિયમન કરીને ગૌવંશને અને જે અન્ય પશુઓ છે એની ઓલાદ સારી એવી થાય એના સુધારણા માટે આ નવું બિલ તૈયાર કરવામાં આવ્યું છે. હવે પશુપાલકોને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે. પોતાના પશુનું સંવર્ધન કરાવવા જશે તો હવેથી ખૂબ સારી નસ્લના પશુનું ઉત્પાદન થાય એને ધ્યાને રાખીને આ નવું બિલ લાગુ કરવામાં આવ્યું છે. તો ઉચ્ચ ગુણવત્તાવાળી આવનારી પેઢી પશુઓની આવવાની છે. આ બિલ જો પાસ થઈ જશે તો ખૂબ મોટો ફાયદો પશુપાલકોને થવાનો છે. ત્યાર પછીના મિત્રો આજના મુખ્ય અને મોટા સમાચાર. મોદી સરકારે આખા દેશમાં નવો કાયદો લાગુ થઈ ગયો છે. આખા દેશને આ કાયદો હવે પાળવો પડશે. જ્યાં મિત્રો વકફ સુધારા બિલ આખા દેશમાં લાગુ થઈ ગયું છે અને આ બિલ થકી હવે તમામ જે હક બાબતો વકફ બોર્ડ પાસે હતી એ તમામ બાબતોને છીનવી લેવામાં આવી છે. હવે ફક્ત તે મિલકતોને જ વકફ ગણવામાં આવશે જે ઔપચારિક રીતે વકફ માટે સમર્પિત કરવામાં આવી હોય, એટલે કે લેખિત દસ્તાવેજ અથવા તો વસિયતનામું જો વકફ બોર્ડ પાસે હશે તો જ એ મિલકત વકફ બોર્ડની ગણવામાં આવશે. તમામ મિત્રોને જણાવી દઈએ કે આ વકફ બોર્ડ એક મુસ્લિમો માટેનું બોર્ડ છે, જેમાં મુસ્લિમોની જે મિલકતો હોય છે, એની જે જાહેર સંપત્તિઓ હોય છે, એની મસ્જિદો હોય છે, એ વકફ બોર્ડ પોતાના નામે કરી નાખતી હોય છે. ગમે ત્યારે પોતાના નામે કરી નાખતી હોય છે. એને જ ટાળવા માટે મોદી સરકારે આ નવું બિલ લાવી દીધું છે. હવે જો વકફ બોર્ડ પાસે પોતાના દસ્તાવેજો હશે મિલકતને લઈને તો જ એની મિલકત ગણવામાં આવશે. હવે આડેધડ કહી દેવાથી વકફ બોર્ડની મિલકત ગણાશે નહીં. પહેલાં આવું નહોતું. વકફબાઈ યુઝર એટલે કે એવી પ્રથા હતી જેમાં મસ્જિદ, કબ્રસ્તાન, દરગાહ જેવી મિલકતને વકફ ગણી નાખવામાં આવતી હતી. વકફ બોર્ડ પોતાની ગણી નાખતી હતી, પરંતુ હવે આવું થવાનું નથી. વકફ એટલે ઇસ્લામના કલ્યાણ માટે અલ્લાહના નામે તમારી જમીન, કિંમતી મિલકત અથવા તો સંપત્તિનું દાન કરવું. અમુક મુસ્લિમો પોતાની જમીન અને પોતાની સંપત્તિ વકફ બોર્ડને દાન કરી દેતા હોય છે, પરંતુ હવે એવા લોકો જ વકફ બોર્ડને પોતાની સંપત્તિનું દાન કરી શકશે જે ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરતા હોય, એટલે કે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હોય એના ઓછામાં ઓછા 5 વર્ષ થઈ ગયા હોય તો જ એની સંપત્તિનું દાન વકફ બોર્ડને કરી શકશે. અને બીજી પણ જોગવાઈ આવી છે કે જો કોઈ વ્યક્તિએ કોઈ ઇસ્લામ ધર્મ પાળી નાખ્યો હોય, 5 વર્ષ પૂરા થઈ ગયા હોય અને પોતાનું દાન વકફ બોર્ડને કરવું હોય તો સૌથી પહેલાં એની પુત્રી હોય, વિધવા બહેન હોય, અનાથ ભત્રીજો હોય, એના ખાનદાન પાછળ કોઈક હોય તો સૌથી પહેલાં અમુક હિસ્સો એને આપવાનો છે, પછી જ બાકીનો હિસ્સો વકફ બોર્ડને આપવાનો રહેશે. તો એની જો કોઈ પુત્રી હોય, બહેન હોય, અનાથ ભત્રીજો હોય તો અમુક હિસ્સો એને આપવાનો રહેશે અને બાકીનો હિસ્સો જ વકફ બોર્ડને દેવાનો રહેશે. આ પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે આખી જમીન પોતાનો દસ્તાવેજ વકફ બોર્ડને આપી શકશે નહીં. અને આની સાથે સાથે સૌથી મોટી જાહેરાત આદિવાસીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે કે આદિવાસીઓની જે જમીન હશે એને વકફ ગણવામાં આવશે નહીં. એટલે આદિવાસીઓની જમીનને સુરક્ષિત કરવામાં આવી છે. આદિવાસીઓના જમીનને વકફ બોર્ડમાં ક્યારેય લેવામાં આવશે નહીં. તો સૌથી મોટા સુધારા આખા દેશમાં લાગુ થઈ ગયો છે અને આને લઈને દેશની અંદર અત્યારે ભારે વિરોધ પણ ચાલી રહ્યો છે. તો આખા દેશમાં નવું બિલ લાગુ થઈ ગયું છે. ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે. ગુજરાતની અંદર ઇલેક્ટ્રિક વાહનોની અંદર ટેક્સમાં છૂટ આપી દેવામાં આવી છે. ટેક્સ ઘટાડી દેવામાં આવ્યા છે. ગુજરાત ભૂપેન્દ્ર સરકારે મોટી રાહત
આપી છે। તો ગુજરાત રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વાહનો ઉપર 5% ટેક્સની છૂટ આપી દેવામાં આવી છે। ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ 2026 સુધી હવે ઇલેક્ટ્રિક વાહનો ઉપર 5% છૂટ આપવામાં આવી છે। એટલે હવે વાહનોના પ્રકાર સૌથી પહેલાં જણાવી દઉં કે પહેલાં 6%નો ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ હવે 5%ની છૂટ આપવાથી વાહનના પ્રકાર પ્રમાણે ફક્ત હવે 1% જ ટેક્સ ભરવાનો રહેશે। તો 6% ટેક્સ ભરવો પડતો હતો, એના બદલે હવે 1% ટેક્સ જ વાહન માલિકો જે ઇલેક્ટ્રિક વાહનો ખરીદતા હોય એને આપવો પડશે। તો વાહન માલિકો ઇલેક્ટ્રિક વાહન માલિકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। 5% ટેક્સમાં રાહત આપી દેવામાં આવી છે। તો ગુજરાતની અંદર સૌથી મોટી જાહેરાત। તો મિત્રો આ તરફ ખેડૂતો માટે હવે નવું મશીન આવી ગયું છે। વૈજ્ઞાનિકે એક નવું ઉપકરણ વિકસાવી લીધું છે। 15 સેકન્ડમાં ખેડૂતનું કામ થઈ જવાનું છે। ઘણા બધા દિવસો લાગતા હતા, હવે ખાલી 15 સેકન્ડમાં ખેડૂતો કામ કરી શકશે। તે ગુજરાતના વૈજ્ઞાનિક ડૉક્ટર મધુકાંત પટેલે એક નવું મશીન શોધી નાખ્યું છે, જેમાં ખેતર, ખેતી અને ખેડૂતોને ઉપયોગી થાય એ પ્રકારનું આ મશીન જમીનની ટેસ્ટિંગ કરવા માટે શોધી નાખ્યું છે। આ મશીનની મદદથી તમે જમીનનું ટેસ્ટિંગ કરી શકશો। તમારી જમીન કેવી છે, કેટલા અંદર તંતુઓ છે, જીવાણુઓ છે, તમામ બાબત એક જ મશીનથી માત્ર 15 સેકન્ડમાં તમે જાણી શકશો। આ ડિવાઇસ માટીમાં રહેલા જેટલા પણ જૈવિક દ્રવ્યો હોય, હ્યુમસ હોય, કાર્બનિક તત્વો હોય, તમામને માપી શકશે। તમે પરંપરાગત સોઇલ ટેસ્ટિંગ કરવા જશો તો એમાં સજીવો, જીવાણુઓની હાજરી પારખી શકાતી નથી, પરંતુ આ મશીનમાં તમામ બાબત થઈ જશે। જો તમારા જમીનની ચકાસણી અત્યાર સુધી તમે કેવી રીતના કરતા, તમે તમારા જમીનનું સેમ્પલ લેતા, લેબની અંદર મોકલતા, લેબની અંદર ઘણા બધા દિવસો લાગી જતા, લેબને ક્યાંક બીજે મોકલવું પડતું હતું અને ત્યાં પણ તમારો વારો આવતા ઘણો બધો સમય લાગી જતો હતો। ત્યારબાદ તમારા જમીનની તમને ચકાસણી મળતી હતી, રિપોર્ટ મળતો હતો, પરંતુ હવે આ મશીનની મદદથી તમે ખેડૂતો જાતે પોતાના ખેતરમાં ઊભા 15 સેકન્ડમાં પોતાના જમીનનો રિપોર્ટ મેળવી શકશે। આ ડિવાઇસને ખાલી ખેડૂતોએ જમીનમાં ભોંકી દેવાનું છે। માત્ર 10 થી 15 સેકન્ડમાં જ તમારા માટીનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ પણ તમને આપી દેશે અને સ્થળ ઉપર જ ખેતરની માટીનું વારંવાર અને ઝડપથી તમે ટેસ્ટિંગ કરી શકશો। એ માટે વૈજ્ઞાનિકોએ આ નવું મશીન, નવું ઉપકરણ ખેડૂતો માટે શોધી કાઢ્યું છે। તો ડૉક્ટર મધુકાંત પટેલ એક વૈજ્ઞાનિક છે, એમના દ્વારા નવું ઉપકરણ વિકસાવવામાં આવ્યું છે। 15 સેકન્ડમાં ખેડૂતો પોતાની જાતે પોતાની જમીનનું ટેસ્ટિંગ કરી શકશે। ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે, મોટા સમાચાર। ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કરી નાખ્યો છે। સૌરાષ્ટ્રની અંદર સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારની અંદર વરસાદી પાણીનો જે ભરાવો થાય છે એના માટે મુખ્યમંત્રીએ જાહેરાત કરી નાખી છે। પાણીના કાયમી ઉકેલ માટે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે 1534 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। આમાં અલગ અલગ તબક્કા છે। એમાં પહેલા તબક્કાની અંદર 139 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ પહેલા તબક્કાની અંદર જે નદીઓનો વહેણ હશે એની વહેણની આગળ જેટલા પણ અવરોધો આવતા હશે એ અવરોધોને ટાળવામાં આવશે। નદીઓને છીછરી કરવામાં આવશે, જેથી પાણી ઉભરાઈ ન જાય, બહાર ન આવી જાય। કૂવા તળાવોને પણ છીછરા કરવામાં આવશે, જેથી વધારે ને વધારે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય, નદી નાળા છલકાઈ ન જાય એ માટે ઊંડા કરવામાં આવશે, જેથી મિત્રો ઘેડ વિસ્તારની અંદર પાણીનો ભરાવો ન થાય। તો પહેલા તબક્કાની અંદર 139 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, પીએમ કિસાન 20મો હપ્તો ક્યારે આવશે જાણી લેજો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2025ના રોજ
કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો। આ યોજના હેઠળ 20મો હપ્તો જૂન 2025 સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જોકે અંતિમ તારીખ અને સ્થાન વિશે હજુ કોઈ માહિતી મળી નથી। લાભાર્થી ખેડૂતો માટે 30 એપ્રિલ પહેલાં KYC કરવું ફરજિયાત રહેશે। તો 30 એપ્રિલ પહેલાં તમામ ખેડૂતોએ KYC કરવું જ પડશે। જો KYC નહીં કરો તો 20મો હપ્તો આવશે નહીં, અને 20મો હપ્તો જૂન 2025 સુધીમાં આવી જાય એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, PM આવાસ યોજનાની અંદર સહાય વધારી દેવામાં આવી છે। ઘરનું ઘર બનાવવા માંગતા તમામ લાભાર્થીઓને સહાય જોતી હોય આ સહાયની અંદર વધારો કરી નાખવામાં આવ્યો છે। તમામ લાભાર્થીઓ માટે મોટી ખુશખબર। વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની 4700 કરોડ રૂપિયાની માંગણી ઉપર બહુમતી પસાર થઈ ગઈ છે। આ દરમિયાન ગ્રામ વિકાસની અંદર કુંવરજીભાઈ હળપતિએ જણાવી દીધું છે કે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્ય સરકારે 50,000 રૂપિયાની રકમ વધારી દેવામાં આવી છે। અત્યારે જે 1,20,000 રૂપિયાની સહાય મળે છે એમાં હવે 50,000 રૂપિયાનો વધારો થઈ ગયો છે, એટલે 1,70,000 રૂપિયાની સહાય હવે PM આવાસ યોજના ગ્રામીણ હેઠળ જે લોકોએ અરજી કરી હોય એ તમામ લાભાર્થીઓને 1,70,000 રૂપિયાની સહાય મળશે। તો PM આવાસ યોજનામાં 50,000 રૂપિયા રકમ વધારી દીધી। સૌથી મોટા સમાચાર, સૌથી મોટી ખુશખબર કહી શકાય। ત્યાર પછીના મિત્રો સમાચાર, LPG સિલિન્ડર મોટો ઝટકો આપી દીધો છે। આ મહિનાની અંદર LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવ્યો છે। સરકારે 14 કિલોના ઘરેલું LPG ગેસ ઉપર 50 રૂપિયાનો વધારો ઝીક્યો છે। જ્યાં મિત્રો આપણે ઘરે જે ગેસ સિલિન્ડર 14 કિલોનો વાપરીએ છીએ આ વખતે એમાં પણ ભાવ વધારો કર્યો છે। 50 રૂપિયાનો ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। પછી ઉજ્જવલા યોજનાના લાભાર્થી હોય કે સામાન્ય લાભાર્થી દરેકની અંદર 50 રૂપિયાનો વધારો ઝીક્યો છે। ઉજ્જવલા યોજનાના લાભાર્થી હોય જે પહેલાં 500 રૂપિયાનો સિલિન્ડર મળતો હતો એ હવે 550 રૂપિયાનો મળશે, અને એ સિવાયના લાભાર્થી જે સામાન્ય લાભાર્થી 800 રૂપિયાનો સિલિન્ડર ખરીદતા હતા એ હવે 850 રૂપિયામાં મળશે। તો LPG સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થઈ ગયો, મોટો ઝટકો આપી દેવામાં આવ્યો છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ ફાયદાકારક રહ્યા છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો। તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।